ગિરનાર જ્યારે પણ હું આવું ને ત્યારે મને જ્યારે ગિરનાર ગેટમાંથી અંદર પ્રવેશ કરું એટલે મને એક મંદિર દેખાય છે જે આમ જમણી બાજુએ થોડું પથ્થર ઉપર પહાડ ઉપર હોય ને એવું લાગે. ઘણીવાર અહીંયા આવવાનું મન થતું કે આ જગ્યા કઈ છે, શું છે, આ જગ્યાનો ઇતિહાસ શું છે જાણવાનો ઉત્સુકતા બહુ સાચી. આજે હું એ જગ્યા ઉપર આવ્યો છું અને હું પેલી વખત જ આવ્યો છું અને નીચે જોઉં છું કે આ જગ્યામાં શું છે, આ જગ્યામાં કઈ બી ઉર્જા છે જે મને દર વખતે ખેંચે છે, જે અનુભવવા માટે ગિરનાર ગેટમાંથી તમે રસ્તો જોયો એ પ્રમાણે આવી શકો છો. અને આવ્યા બાદ હવે તમને અંદરના દર્શન કરાવવું અને શું છે આ જગ્યામાં એ બધું આપણે જાણીએ. ત્યાં લગીને આપણે ગિરનારની અલગ અલગ જગ્યાઓ તો બહુ જોઈ. હવે ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં આવેલી જે જૂની અને પ્રાચીન જગ્યાઓ છે એ બધાના દર્શન માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. તો ચાલો જઈએ અને દર્શન કરાવું તમને એ જગ્યાના. સામે લિયો રિસોર્ટ છે. લિયો રિસોર્ટની એકદમ સામે જ આ રસ્તેથી થઈને આ ખોડિયાર રાઉન્ડની હદ શરૂ થાય છે. એની વચ્ચે જ આ જગ્યા આવે છે જેનું નામ છે સવરા મંડપની જગ્યા. આ નીચેનો જગ્યા કહેવાય. અને સંત શ્રી સેવાનાથજી બાપુ જે આ જગ્યા ઉપર ઘણા બધા વર્ષો તપસ્યા કરી એમના નામથી આ આશ્રમનું નામ સેવાનાથ બાપુના આશ્રમ તરીકે ઓળખાય છે. અહીંયા આખી જગ્યામાં અત્યારે જૂના સંત તરીકે શ્રી શોભાનાથજી બાપુ, શ્રી વાસુનાથજી બાપુ અને આ બાપુ વાસુનાથજી બાપુ જે અહીંયા ઘણા સમયથી તપસ્યા કરે છે. નાથ સંપ્રદાયની ઓઘડ પરંપરાની આ જૂની જગ્યા છે જ્યાં પરમ પૂજ્ય શ્રી ગોપાલનાથજી બાપુ પ્રથમ અહીંયા આવ્યા હતા. અને ઉપર જ્યાં તમને આગળ બતાવ્યું સીડી છે, સીડી ચડીને આપણે ઉપર જઈ શકીએ છીએ. એ જગ્યા બતાવી એ ઉપલા સૌરા મંડપ કહેવાય. જે ઉપરની સાઈડ જે કહેવાય ને ગોપાલનાથજી બાપુ પેલા આવ્યા હતા અને એને જે તપસ્યા કરી ને એ ઉપરની જગ્યા જે ઉપલા સૌરા મંડપ કહેવાય. એમના શિષ્ય શ્રી સેવાનાથ બાપુની આ ચેતન સમાધિ છે જેના આપણે પ્રથમ દર્શન કરાવું તમને. આખી વિશાળ જગ્યા છે. શોભાનાથજી બાપુના દર્શન કરાવું, બીજા સંતો છે એના દર્શન કરાવું અને જે મંદિર છે એ બધાના તમને દર્શન કરાવું. તો પ્રથમ આપણે સંત શિરોમણી મહાન યોગીરાજ શ્રી સેવાનાથ બાપુની આ ચેતન સમાધિના તમે દર્શન કરી રહ્યા છો. જે અહીંયા ઘણા વર્ષો પહેલા અહીંયા આવેલા. બાપુ સાથે આપણે સત્સંગ પણ કરશું અને વધુ માહિતી પણ લેશું. અત્યારે તમે ખાલી દર્શન કરાવું. તો અહીંયા બાજુમાં શિવ મંદિર, શિવ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતા. વાહ. હવે આ જગ્યામાં બીજા જે સંતોની સ્થાન છે, મંદિર છે, ધૂણો છે અને ખાસ તો રામાપીર ભગવાનની આ જગ્યા છે એટલે એના તમને દર્શન કરાવું. સામે તમે સંત શ્રી સેવાનાથ બાપુનો ફોટો જોઈ શકો છો અને હાલના શ્રેષ્ઠ જગ્યાના મહંત શ્રી શોભાનાથજી બાપુ એમની આ જગ્યા છે, સ્થાન છે. હવે આપણે મંદિરની અંદર અહીંયા રામાપીર દાદાની જે સ્થાન છે એના તમને દર્શન કરાવી રહ્યો છું. અખંડ જ્યોત છે, રામાપીર દાદાનું આખું સ્થાન છે. હા, કહેવાય ને કે દૂરથી જ ખબર પડી જાય કે રામાપીર ભગવાનની અહીંયા જગ્યા હોય ને એવું લાગે. દૂરથી જે લીલી પીળી ને કલરોમાં અલગ અલગ ધજાઓ છે જે અહીંથી દૂરથી દેખાય છે. આ નીચેની જગ્યા છે, નીચલા સવરા મંડપ તરીકે ઓળખાય છે. હવે આપણને તમે ઉપર પણ લઈ જાય. અહીંયા બીજું સ્થાન, અહીંયા એક ચેતન ધૂણો પણ છે, સાથે ભૈરવ દાદા પણ બિરાજમાન છે. આ છે ચેતન ધૂણો, એના તમે દર્શન કરી રહ્યા છો. અખંડ ધૂણો પણ કહી શકાય. વાહ, આદેશ સિદ્ધો. અત્યારે આપણે ધૂણાની પાસેથી નીકળીને આ કક્ષની અંદર જગ્યા છે, બાપુ આપણને લઈને આવ્યા છે. વાહ. આ બાપુ કયું સ્થાન છે? રામાપીર દાદાનો જે પાઠ થાય એ જગ્યા કે બીજું કઈ? गिरनार का फोटो लगा है दादा का है, ये आखिरी समाधि का फोटो है। जब छोड़ा छोड़ा ना जब का फोटो है ये बापू का। यहाँ समाधि थी ना? नहीं, समाधि तो वहाँ। हाँ, सेवा ये फोटा यहाँ लगा रखा है, सब माताएं का फोटा यहाँ लगा रखा है। वाह. એટલે અહીંયા ટૂંકમાં છેલ્લે શ્વાસ છોડ્યો યાદ થઈ ગયા. अकेला यहाँ ભજન કરતા હતા. भजन करता। વાહ. यहाँ भजन भजन पाठों ना आदमी करता है, मैं दर्शनों के लिए यहाँ से बैठ के તમે પણ અહીં ભજન કરો. વાહ.
ये जो ऊपर હવે અહીંયા જે બીજા સ્થાન છે જે સંત પરંપરાથી આવે છે એમના ચરણ પાદુકા વગેરે બધું રાખેલું છે. અહીંયા જો ભગતનાથજી બાપુ, ગુરુ શ્રી છોટાનાથજી બાપુ, અહીંયા બીજા સંતો, આ ગોપાલનાથજી બાપુનો જૂનો ફોટો છે. પછી એક આ છે મમ્મચંદનાથજી બાપુ, ને આ જે હાલ જે શોભાનંદજી બાપુ છે એમનો ફોટો છે. હવે તમને આખી પરંપરા સમજાવું ને તો પહેલાં આવ્યા હતા ગોપાલનાથજી બાપુ, જે આ જગ્યામાં પહેલાં વહેલા જે ગોપાલનાથજી બાપુ હતા ને એ ગિરનારમાં આવ્યા હતા. પછી એમના બાદ એમના શિષ્ય શ્રી સેવાનાથજી બાપુ, જેમની આ જગ્યા ઉપર જેમના નામથી આ ઓળખાય છે, સેવાનાથજી બાપુનો અહીંયા પણ બીજો એક ફોટો છે. અને આ જે બાપુ છે મમચંદનાથજી બાપુ, જે કહેવાય કે સેવાનાથજી બાપુના ગુરુભાઈ હતા, ગુરુ હતા. આ જે મમચંદનાથજી બાપુ છે એમના ગુરુભાઈ એટલે કે સેવાનાથ બાપુ, એ બે ગુરુભાઈ હતા. અને આ બીજા બાપુ ફોટાના દર્શન કરાવે છે. તો આ છે કેવલનાથજી બાપુ, અને આ છે ભગતનાથજી બાપુ, આ છે શ્રી શોભાનાથજી બાપુ જે હાલ આ જગ્યામાં છે, અને આ છે શ્રી વૈજનાથજી બાપુ. હવે તમને થોડીક પરંપરા વિશે કહું તો બાપુ આ મમચંદનાથજી બાપુના શિષ્ય શોભાનાથજી બાપુ, અને શોભાનાથજી બાપુના શિષ્ય તમે બે, એવું થયું ને પરંપરા, એટલે ચોથી પેઢી થઈ ને બાપુ અહીંયા. વાહ. સાથે અહીંયા ઘણા બધા જૂના ફોટાસ પણ અહીંયા રાખેલા છે આ રૂમની અંદર. રાજા ભરતુરી ગોપીચંદજીના ફોટો પણ છે, રામાપીર ભગવાનનો પણ છે. એ રીતે આખો કક્ષમાં બધા રૂમમાં ફોટા રાખેલા છે. અને અહીં રહેવાની વ્યવસ્થા પણ છે, અન્નક્ષેત્ર પણ છે, અને મોટી વિશાળ જગ્યા છે. અને બીજના દિવસે અહીંયા ખૂબ ભવ્ય આયોજન થતું હોય છે. એટલે એવી જૂની જગ્યા છે. મને આખી જગ્યાના દર્શન કરાવ્યું. હવે તમને દર્શન કરાવવું જે કહેવાય કે 85થી વધુ પ્લસ ઉંમરના બાપુ, અને જે કહેવાય વર્ષોથી અહીંયા તપસ્યા કરતા હોય એવા શ્રી શોભાનાથજી બાપુના તમને દર્શન કરાવવું. હાલ હરિયાણાના સાધુ સંત પરંપરામાંથી નાથ સંપ્રદાય આવે છે એવા સંતના દર્શન કરાવું તમને. હાલ તમે દર્શન કરી રહ્યા છો શ્રી શોભાનાથજી બાપુના, જે છેલ્લા 50થી વધુ વર્ષથી અહીંયા તપસ્યા કરી રહ્યા છે અને આ જગ્યાને ચેતન રાખી રહ્યા છે શ્રી શોભાનાથજી બાપુ. અને એમની ઉંમર હાલ 85 ઉપર હશે, અને તોય આ જગ્યા ઉપર એમનો આનંદ અખંડ અને જે તપસ્યા સાધના છે એ અવિરત હજી ચાલુ જ છે. આદેશ બાપુ, બાપુ જ્યાં બેઠા છે એની પાછળ એક માતાજીનું સ્થાન પણ છે, એમની સમાધિ છે, જે અહીંયા દર્શન કરી શકો છો. હવે આપણે પહોંચી ગયા છીએ ટેરેસ ઉપર, જે આપણે નીચેનો હોલ જોયો ને એની ઉપરની અગાસી ઉપર. અને અહીંથી જે નજારો દેખાય છે ગિરનારની ગિરિમાળાઓનો, આ જે બધી પહાડી છે ને બધી એકદમ નાની નાની પહાડી છે. આ વાઘેશ્વરી માતાજીનો જે રસ્તો છે ને એ છે સીધો વાઘેશ્વરી, અને બાજુમાંથી ઉપલા વાઘેશ્વરી જે જાય અને ત્યાંથી મોની બાપુ, અને એની આગળ તમે જાઓ ને એટલે લક્ષ્મણ ટેકરી કહેવાય. અને ત્યાં એક છે ને ચબૂતરો છે, સમાધિ છે, એ પણ એક ગુપ્ત બધું ગિરનારમાં ઘણું બધું છે. આપણે આશ્રમનો ઉપરથી વ્યૂ, સામે જ રોડ છે, રોડથી વોકિંગ ડિસ્ટન્સ. અને ગિરનાર ગેટથી તમે જોયું એ પ્રમાણે આ નજીક જ થાય છે. અત્યારે આપણે દર્શન કર્યા આખા નીચેના આશ્રમના. હવે જઈશું આપણે ઉપર, જે કહેવાય કે સૌરા મંડપનો, ઉપલા સૌરા મંડપ, એના તમને દર્શન કરાવવું હવે.